અમદાવાદ સાયબર ક્રાઇમે પેટીએમ સાઉન્ડ બોક્સની ચાર્જ ફી થઈ ગયા હોવાનું કહીને દુકાનદારો સાથે છેતરપિંડી કરતી ગેંગને ઝડપી પાડી છે. વાસણામાં રહેતા જયેશ એચ દેસાઈએ સાયબર ક્રાઇમમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે આવીને પોતે પેટીએમ કંપનીમાંથી આવતા હોવાની ઓળખ આપી. બાદમાં પેટીએમ સાઉન્ડ બોક્સમાં 99નો માસિક ચાર્જ આવે છે. હાલમાં એક થઈ ગયો છે, જેમાં કહીને જયેશભાઈને વિશ્વાસમાં લીધા. જયેશભાઈના મોબાઈલ ફોનમાંથી ડેબિટ કાર્ડ કે ઓનલાઈન અરજી કરી. બાદમાં ડેબિટ કાર્ડ આવતા ડેબિટ કાર્ડ એક્ટિવ કરીને પેટીએમમાં ₹1 સ્કીમ ચાલુ કરાવવા માટે જયેશભાઈ પાસેથી ડેબિટ કાર્ડ અને મોબાઈલ ફોન માંગીને પ્રોસેસ કરવાના બહાને મોબાઈલ ફોનમાંથી બેંકની એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લીધો. બાદમાં જયેશભાઈના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી 5,99,000 ટ્રાન્ઝેક્શન દ્વારા મેળવી લઈ છેતરપિંડી કરી. સાયબર ક્રાઇમે 6 આરોપી ઝડપી લીધા છે, જેમાં શાહપુરના ગોવિંદ, રાણીપના બ્રિજેશ, જૂના વાજરના પરાગ, મહેસાણાના રાજ પટેલ, વાડજના ડિલક સુથાર અને રાજસ્થાનના પ્રીતમ સુથારનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 8 મોબાઈલ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે એક જે સિનિયર સિટીઝન છે દુકાનદાર, એમને એક ફરિયાદ નોંધાવેલી હતી ડિસેમ્બરના મહિનામાં, કે જેમાં જે ફરિયાદી છે એમની દુકાને બે અજાણ્યા વ્યક્તિઓ આવેલા હતા. એમને પોતે પેટીએમના અધિકારી હોવાની પહેલાં ઓળખ આપી હતી અને એમને જે પેટીએમનું જે સાઉન્ડ બોક્સ યુઝ કરતા હોય છે, એમનો જે મંથલી ચાર્જ છે એ 98 રૂપીસથી ઓછો કરવા માટે ₹1 થઈ ગયો છે એવી સ્કીમ આપી. એમને કહ્યું હતું કે આપ આપના અકાઉન્ટમાંથી એક પોતાના જે મર્ચન્ટ અકાઉન્ટમાં ₹1નું ટ્રાન્ઝેક્શન કરશો અને પછી અમે જો પેટીએમને મેલ કરશું તો આપનો ચાર્જ ઘટી જશે. આવું કહીને જ્યારે આ ગેંગ છે એ આવા કોઈ બી વિક્ટીમ હોય એ જ્યારે બી એવું ટ્રાન્ઝેક્શન કરવા માટે પોતાના પાસવર્ડનો યુઝ કરે છે એ જોઈ લેતા હોય છે. અને પછી અમારા જે વિક્ટીમ હતા એમની પાસેથી એમને કીધું હતું કે આપનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવવાનું રહેશે આના માટે. એટલે પહેલાં એમના મોબાઈલનો યુઝ કરીને એમનું એક ડેબિટ કાર્ડ ઇસ્યુ કરાવેલું હતું. 7 દિવસ બાદ આ જ બંને જણા ત્યાં જઈને એમના ડેબિટ કાર્ડમાં પેટીએમમાં મેલ કરવાનો છે એવું કહીને જે પહેલાં એમને પાસવર્ડ નોંધી રાખેલો હતો એ યુઝ કરીને જે વિક્ટીમ છે એમની સાથે 6 લાખની ધોખાધડી કરેલી હતી અને આ 6 લાખ એમને 2 અલગ અલગ અકાઉન્ટમાં જમા કરાવેલા હતા. તો એ ગુનાની તપાસમાં પહેલા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી વડોદરાથી, જે અકાઉન્ટ પોતે જેમાં ₹5 લાખ ટ્રાન્સફર કરેલા હતા અને અકાઉન્ટ હોલ્ડર હતા. ત્યારબાદ આ ગુનાની આગળની તપાસમાં પીઆઈ ભૂમિકા પટેલ અને એમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરીને આજરોજ 2 દિવસ પહેલા 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે. આ આરોપીઓ જે છે 6 ગેંગમાં જે મુખ્ય સૂત્રધાર છે એ બ્રિજેશ પટેલ છે. આ ઉપરાંત જે અન્ય 5 આરોપી છે, એમાં એક ગોવિંદ ખટીક, એક છે રાજ પટેલ, એક પરાગ મિસ્ત્રી અને એક પ્રીતમ સુથાર અને એક ડિલક સુથાર, એવી રીતના અલગ અલગ લોકો છે. અગર એમની મોડસ ઓપરેન્ડી જોઈએ તો જનરલી આ લોકો છે એ પેટીએમના જે બી દુકાનદારો હોય છે ગુજરાતના, અત્યાર સુધીની તપાસમાં આવ્યું છે ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત 10થી વધારે શહેરોમાં જઈને એમને અલગ અલગ 500થી વધારે લોકો જોડે આ પ્રકારનું ફ્રોડ કર્યું છે. જેમાં એ દુકાનદારને પાસે જઈને પેટીએમમાં આવી જ રીતના સાઉન્ડ બોક્સના જે ચાર્જીસ છે એ ₹1 થઈ જશે અથવા તો ફી થઈ જશે એ માટે ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કહેતા. જે ટાર્ગેટ કરતા દુકાનદારોને જનરલી આ લોકો પહેલા રેકી કરીને સિનિયર સિટીઝન અથવા તો કોઈ જે થોડા ઓછા ભણેલા હોય, જેમને ડિજિટલ સાક્ષરતા નથી, એવા લોકોનો ટાર્ગેટ કરતા. ₹1નું ટ્રાન્ઝેક્શન કરવાનું કંઈ એમનો પહેલા જે પાસવર્ડ મેળવી લેતા અને જે 2 લોકો ત્યાં જતા હતા અને બીજો વ્યક્તિ પછી એમના મોબાઈલમાંથી પેટીએમમાં મેલ કરવાનો છે એવી રીતના કહી અને એમના અકાઉન્ટમાં એમની જાણ બહાર પૈસા ટ્રાન્સફર કરી દેતા હતા અને ત્યારબાદ જે ટ્રાન્ઝેક્શનના મેસેજ હોય છે એ બી ડિલીટ કરી દેતા હતા. બીજું એક નવું આ ફ્રોડમાં ધ્યાને આવ્યું છે કે આ પર્ટિક્યુલર ગેંગ સૌપ્રથમ જે પૈસા વિક્ટીમને ટ્રાન્સફર કરવામાં આવે છે એમને ઇલીગલ ગેમિંગ અને બેટિંગ વેબસાઇટના અકાઉન્ટનો યુઝ કરતા હતા. તો એક વ્યક્તિ જે ઘરે ત્રીજો વ્યક્તિ એમનો સાથીદાર હોય છે એ ત્યાં એમને સાથે ફોનમાં કમ્યુનિકેટ કરે છે, જોવે છે કે વિક્ટીમના અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે, પછી જેટલું ટ્રાન્સફર કરવાનું હોય છે. આ ઇલીગલ અને બેટિંગ ગેમિંગ એપ છે એમાં અલગ અલગ અકાઉન્ટો અવેલેબલ હોય છે. એટલે જે અકાઉન્ટ અવેલેબલ હોય એમાં વિક્ટીમના પૈસાથી રિચાર્જ કરી દે છે અને પછી એ બેટિંગ વેબસાઇટ ઉપર થોડી બેટિંગ કરીને પોતાના ડમી અકાઉન્ટમાં આ પૈસા વિડ્રો કરી લેતા હતા. જે મુખ્ય સૂત્રધાર છે બ્રિજેશ પટેલ અને એના અન્ય 2 સહ આરોપીઓ ડિલક સુથાર અને પ્રીતમ સુથાર, આ 3 જણા પહેલા પેટીએમમાં કામ કરી ચૂકેલા છે. જો મુખ્ય આરોપી બ્રિજેશ પટેલ પેટીએમમાં બી પહેલા આવી ગેરરીતિ આચરેલ છે, એટલે એમને પેટીએમમાંથી બરતરફ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ એમને આ 2 લોકો અને અન્ય 3 લોકોને પોતાની સાથે મેળવીને એક પોતાની ગેંગ બનાવી હતી અને પછી આવી રીતના કરી અને અત્યાર સુધીમાં 1 કરોડથી વધારેની છેતરપિંડી આચરી છે. જે મુખ્ય સૂત્રધાર બ્રિજેશ પટેલ છે 2022ના મધ્યથી આ કામગીરી કરે છે અને બીજા જે આરોપીઓ છે અલગ અલગ ટાઈમે 2023 ને 24માં આ ગેંગને જોઈન કરેલી છે. આરોપીઓ છે તેઓ અમદાવાદ અને અલગ અલગ શહેરોમાં આ રીતે ફરતા હતા. તો વેપારીઓને ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે વેપારી પણ લાલચમાં આવીને પોતાનો મોબાઈલ આપી દેતા.
આ જે કામ છે આમાં લાલચ કરતા એક એમનું ઇગ્નોરન્સ કે છે, તો સૌથી પહેલી કાર એ રાખવી જોઈએ કે કોઈ બી આવી રીતના અજાણી વ્યક્તિ આપની પાસે આવે છે, એ કોઈ બેંકના એક્ઝિક્યુટિવ યા તો કોઈ પેટીએમ જેવી કંપનીમાં પોતે અધિકૃત અધિકારી છે એવી રીતના ઓળખ આપે, તો સૌથી પહેલા એમની પાસેથી ઓળખપત્ર મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ અગર આપ કોઈ એવી રીતના ટ્રાન્ઝેક્શન કરો છો તો આપના બેન્કિંગ આઈડી, પાસવર્ડ અથવા તો જે મોબાઈલ એપ્લિકેશન છે બેંકની, એમનો જે પાસવર્ડ છે કોઈ બી અજાણી વ્યક્તિ કે સીસીટીવીની સામે યુઝ ન કરવો જોઈએ. ત્રીજી જે કાળજી છે કે આવી કોઈ અજાણી વ્યક્તિને આપનો મોબાઈલ યુઝ કરવા ન આપવો જોઈએ. અગર કોઈ કારણથી આપ કોઈ અજાણી વ્યક્તિને આપનો મોબાઈલ યુઝ કરવા આપો છો તો એ શું ગતિવિધિ કરી રહ્યા છે આપને મોબાઈલમાં એ જરૂર ચેક કરો. ચોથી કાળજી છે આપના નેટ બેન્કિંગ આઈડી, પાસવર્ડ કે મોબાઈલના જે એપ્લિકેશનના પાસવર્ડ છે એ સ્ટ્રોંગ રાખો અને નિયમિતપણે એને ચેન્જ કરતા રહો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, જો આપની સાથે એવું કોઈ ફ્રોડ થયાનું આપને જાણમાં આવે તો તરત જ 1930 ઉપર કોલ કરો. આરોપીઓનો બેકગ્રાઉન્ડ શું છે, કેટલું ભણેલા છે અને કઈ રીતે સાયબર ક્રાઇમ આ આરોપી સુધી પહોંચી? જે આરોપીઓનું અગર બેકગ્રાઉન્ડ જોઈએ તો આમાં અત્યાર સુધીમાં જે 9 આરોપીઓ છે તો એમાં અમુક લોકો ગ્રેજ્યુએશન કરેલું છે, ઘણા લોકો 10 પાસ કરીને આઈઆઈટી કરેલું છે, આઈટીઆઈ કરેલું છે. અને સાયબર ક્રાઇમ એના સુધી જો પહેલા 3 આરોપીઓ પકડવામાં આવ્યા હતા એમને અમે અકાઉન્ટની મની ટ્રેલથી પકડેલા હતા. ત્યારબાદ અમારી ટીમે છેલ્લા 2 મહિનાથી આજે 6 આરોપીને પકડવા માટે સખત એક ટેકનિકલ અને એનાલિસિસ કર્યું છે અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તેમના સુધી પહોંચ્યા છે. આમાં એક આરોપી છે જે પ્રીતમ સુથાર છે, જે આખી ગેંગ જે અકાઉન્ટ વિથડ્રો કરવા માટે લેતી, જે ગેમિંગ વેબસાઇટમાંથી પોતાના અકાઉન્ટમાં જે પૈસા વિથડ્રો કરતા, એના માટે રાજસ્થાનના બેંક અકાઉન્ટ યુઝ કરતા હતા અને રાજસ્થાનના ડમી સિમ કાર્ડ જે પ્રીતમ સુથાર છે એ ત્યાંથી લાવતો હતો. અને આ પ્રીતમ સુથાર જ એમની વિરુદ્ધમાં મર્ડર સહિતના અલગ અલગ 9થી વધારે ગુના રાજસ્થાનમાં અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલા છે. અત્યાર સુધીની તપાસમાં એ સામે આવ્યું છે કે જે અકાઉન્ટ હોલ્ડર હોય છે કે જેમની પાસે આ લોકો અકાઉન્ટ મેળવે છે એમને 30% આ કમિશન આપતા હતા અને બાકીના જે પૈસા આવતા હોય છે એ અંદરની પોતાની જે ટીમ ત્યાં વિઝિટ કરવા જાય છે, બ્રિજેશ પટેલ સૌથી વધારે સ્ટેક રાખતો હતો અને બીજા લોકો જે ત્યાં વિઝિટ કરવા જાય, 6 માંથી 5 લોકો એવા હતા કે જે અલગ અલગ દુકાન વિઝિટ કરેલા છે. તો એ ભાગ છે એમની વચ્ચે કરતા હતા. ટાર્ગેટ કેમ કે આમાંથી 3 આરોપીઓ એવા છે કે જેમને પોતે પહેલા પેટીએમમાં જોબ કરેલી છે સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે. એટલે મેં પહેલા બી કહ્યું, આ લોકો પહેલા રેકી કરે છે અલગ અલગ જગ્યામાં, જે સિટીને ટાર્ગેટ કરવાનો છે ત્યાં જોવે છે કે કેટલા લોકોના પેટીએમના સાઉન્ડ બોક્સ યુઝ કરે છે. એમાંથી જનરલી સિનિયર સિટીઝન અને જેને ડિજિટલ સાક્ષરતા ઓછી હોય એવા લોકોને ટાર્ગેટ કરતા હતા. અત્યાર સુધીની તપાસમાં આ જે મેઇન આરોપી અત્યારે 6 પકડેલા બ્રિજેશ પટેલ સહિતના મેઇન બધા આરોપી પકડાઈ ગયેલા છે. આ ઉપરાંત આ લોકોને સિમ કાર્ડ રાજસ્થાનમાંથી જે પ્રીતમ સુથાર જેની પાસેથી લાવતા અથવા તો કોઈ બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા એની અમે તપાસ કરી રહ્યા છીએ. અત્યાર સુધીની તપાસમાં જે સિટીનું નામ અમે પ્રેસ નોટમાં આપ્યા છે, 10 થી વધારે સિટીમાં 500 થી વધારે લોકોને છેલ્લા 2.5 વર્ષમાં એમને ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.